બાપા સીતારામ બગદાણાના પૂજ્ય બજરંગદાસ બાપા એક એવા સંત હતા જેમના જીવનમાં અનેક ચમત્કારો અને પરચાઓ જોડાયેલા છે. બાપાનો મુખ્ય મંત્ર જ માનવ સેવા એ જ પ્રભુ સેવા હતો. બાપા સીતારામના અસંખ્ય પરચાઓ ભક્તોએ અનુભવ્યા છે, જેમાંથી કેટલાક મુખ્ય પાસાઓ નીચે મુજબ છે. 1. અન્નનો પરચો. અન્નક્ષેત્ર. બગદાણામાં બાપાના આશ્રમમાં ક્યારેય અન્ન ખૂટ્યું નથી. હજારોની સંખ્યામાં લોકો જમવા આવે છતાં બાપાના આશીર્વાદથી ભોજન હંમેશા વધતું જ રહ્યું છે. ઘણા ભક્તો માટે આ એક મોટો પરચો છે કે મર્યાદિત સાધનો હોવા છતાં બાપાએ ક્યારેય કોઈને ભૂખ્યા સૂવા દીધા નથી. 2. બીમાર અને દુઃખીઓને રાહત. બાપા પાસે જ્યારે પણ કોઈ દુઃખી વ્યક્તિ આવતી, ત્યારે બાપા તેમને બાપા સીતારામ બોલવાનું કહેતા. ઘણા લોકોએ અનુભવ્યું છે કે બાપાના દર્શન માત્રથી અથવા તેમની ભભૂતિ લેવાથી ગંભીર બીમારીઓ કે માનસિક સંતાપ દૂર થઈ ગયા છે. 3. મુશ્કેલીના સમયે મદદ. ભક્તોની એવી માન્યતા છે કે જ્યારે કોઈ રસ્તામાં ફસાઈ જાય અથવા કોઈ મોટી મુસીબતમાં હોય, ત્યારે જો શ્રદ્ધાથી બાપા સીતારામનું નામ સ્મરણ કરવામાં આવે તો કોઈને કોઈ રૂપમાં બાપા મદદ માટે પહોંચી જાય છે. ઘણા ટ્રક ડ્રાઈવરો અને મુસાફરો આ વાતના સાક્ષી છે. 4. પશુ પક્ષીઓ પર પ્રેમ. બાપાના પરચા ફક્ત મનુષ્યો પૂરતા સીમિત નહોતા. તેઓ મૂંગા પશુઓ પર પણ એટલો જ પ્રેમ રાખતા. બાપાએ અનેકવાર પશુઓની પીડા દૂર કરી છે, જે તેમના કરુણામય સ્વભાવનું પ્રતીક છે. નોંધ. બાપા સીતારામનો સૌથી મોટો પરચો તો એ છે કે આજે પણ હજારો લોકો બગદાણા જાય છે અને ત્યાંની શાંતિ તથા દિવ્યતાનો અનુભવ કરે છે. લોકો માને છે કે બાપા આજે પણ તેમના આશ્રમમાં બિરાજમાન છે અને ભક્તોની પુકાર સાંભળે છે. શ્રદ્ધા અને વિશ્વાસ એ જ બાપાના પરચા અનુભવવાનો મુખ્ય રસ્તો છે.